નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। તાજેતરમાં ગુજરાતમાં પડેલા ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે કોસ્ટગાર્ડ તેમજ આર્મીની મદદ લેવામાં આવી હતી। ઇન્ડિયન કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પોરબંદરથી લગભગ 45 કિલોમીટર દૂર દરિયામાં હતું। તે દરમિયાન અચાનક ખામી સર્જાતા હેલિકોપ્ટર ક્રેશ થયું હતું। હેલિકોપ્ટર ક્રેશ થતાં તેમાં સવાર 4માંથી 3 પાયલોટ ગુમ થયા હતા, જ્યારે એક પાયલોટનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું। હજુ પણ 3 પાયલોટ ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે। ગુજરાતમાં પૂર સંબંધિત ઓપરેશનમાં કોસ્ટગાર્ડે 4 જવાન અને 2 એરક્રાફ્ટ તહેનાત કર્યા છે। પૂર તેમજ વાવાઝોડાની પરિસ્થિતિમાં ભારતીય કોસ્ટગાર્ડે 67 લોકોના રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા। કોસ્ટગાર્ડ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ 11 વાગ્યે હેલિકોપ્ટર ધ્રુવનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું, તેમજ હેલિકોપ્ટરમાં સવાર લોકો માટે રેસ્ક્યુ ટીમ તેમજ ડોક્ટરોની ટીમને મોકલવામાં આવી છે। સર્ચ ઓપરેશન દરમિયાન હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે। આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે હેલિકોપ્ટર એક જહાજ પાસે પહોંચવા જઈ રહ્યું હતું। કોસ્ટગાર્ડે હાલમાં સર્ચ ઓપરેશનમાં 4 જહાજોને ઉતાર્યા છે। ઇમરજન્સી લેન્ડિંગનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું। પ્રાથમિક તપાસ બાદ જ આ અંગે કોસ્ટગાર્ડ દ્વારા નિવેદન જારી કરવામાં આવશે।